વાર્તા ક્યાંથી આવે? વાર્તા અહીંયા બેઠેલા 150-200 માણસો ના કાળા ધોળા માથામાંથી 150-200 કાળી ધોળી વાર્તાઓ હું લઈ શકું છું. વાર્તાઓ ઘણી બધી જગ્યાથી આવે. નદી, પહાડ, નર, માદા, જીવ, અજીવ, દ્વૈત, અદ્વૈત, ઘણી બધી જગ્યાએ. પણ કોઈ પણ જગ્યા વાર્તાના રિટેલ વેપારી તરીકે લાગી શકે જ્યારે મુસાફરીની વાત આવે. મુસાફરી એટલે વાર્તાની જથ્થાબંધ વેપાર. અને આવી જ એક મુસાફરીની વાત તમને કરવી છે. હું ને મારા દોસ્તો ટ્રેકિંગ પર જતા હતા હિમાચલ. એમ અમારી ટ્રેન 1-9-2-2-3 જમ્મુ તાવી એક્સપ્રેસ ગુજરાત રાજસ્થાન થઈને પંજાબ પઠાણકોટ સુધી જાય. રાત્રે એમાં જોધપુર સ્ટેશન આવે અને જોધપુરમાં અમને એવી સલાહ મળતી કે खिड़कियां अच्छे से बंद कर लेना, रेगिस्तान में हवा बहुत चलती है. અને સાચે જ સવાર પડે આખા ડબ્બામાં રચકણનું સામ્રાજ્ય છવાઈ જતું. એ રાતે હું અડધી રાતે જાગી ગયો. બારીઓ બંધ હતી, બધા સૂતા હતા અને હું જોવા ઊભો થયો કે શું થયું છે. ટ્રેન એક સ્ટેશનને લગોલગ આવીને ઊભી રહી હતી. બહાર ગયો, જોયું કે હનુમાનગઢ સ્ટેશન છે. એપમાં જોયું 5 મિનિટ સ્ટોપ. વિચાર્યું કે બાકડા પર બેસી જાઉં. અને જે ક્ષણ હું બાકડા પર બેસું છું એક ઝબકારો થાય છે. એ ઝબકારો મારી આંખોને આંજી નાખે છે. અને જ્યારે મારી આંખો ઉઘડે છે ત્યારે મારી સામેની ટ્રેન, એની પાછળનું પ્લેટફોર્મ, એની પાછળના ક્વાર્ટર્સ બધું જ ઓझल થઈ જાય છે. સ્ટેશનની જે લાઇટો હતી એ ગાયબ થઈ ગઈ અને ત્યાં કેરોસીનના ઉલવાયેલા દીવા આવી ગયા. છત નળિયામાં ફેરવાઈ ગઈ. હું જે બેઠો હતો એ બાકડો જૂની પુરાણી કાટ લાગેલી બેઠક બની ગયો. એક ક્ષણના ક્ષણાર્ધમાં હું એ સમયથી 50-60 વર્ષ પુરાના 70ના દાયકામાં હનુમાનગઢ સ્ટેશન પર પહોંચી ગયો. હું એ ઘટનાને સમજી ન શક્યો. હવામાં ઠાર હતો અને અંધકાર ઠાસ ભરાયેલો હતો. સ્ટેશનની આજુબાજુ 2 બાજુ લાલ બત્તી હતી. એ કોઈ વિકરાળ પશુની બિહામણી આંખ જેવી લાગતી હતી. દૂરથી કોઈ ખેતરમાંથી શિયાળિયું બોલતું અને મને ડરાવતું હતું. પ્લેટફોર્મના એક ઓરડામાંથી એક મોર્સ મોનિટરનો અવાજ આવતો હતો. ટક 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 ટક. એ અવાજ પણ બિહામણો લાગતો હતો. હું કઈ સમજી શકું એની પહેલા થોડી વારે 4-5 માણસો સાઇડિંગમાં ભેગા થયા. શંટરો, કુલીઓ, સિગ્નલમેન એવા. એ બધા ભેગા થઈને એક તાપણું કરીને બેઠા. ખૂબ ઠાર હતો એટલે તાપણું કરીને એ લોકો પોતાના અંગો શેકતા હતા. કોઈએ સરકારી ઓવરકોટ પહેર્યા હતા તો કોઈએ કામળી ઓઢી હતી ઊનની. તાપણામાં અંગો શેકતા જાય અને અલગ મલકની વાતો કરતા જાય. ન જાણે કેમ એટલે દૂરની દરેક વાત મને પ્રત્યક્ષ હોવ એમ સંભળાતી હતી. કોઈ પણ વાત હોય એ વાત અંતે તો અશ્લીલ રસના કેન્દ્ર પર આવીને ઊભી રહેતી હતી. અને એ લોકો એવું અઠહાસ્ય વેરતા હતા જાણે નરમેઘ યજ્ઞ ચાલતો હોય ને આહુતિ બાદનો હર્ષનાદ હોય. હવામાં ઠાર વધતો જતો હતો અને રેગિસ્તાનનો પવન એમને થથરાવી નાખતો હતો. એટલા માટે એક માણસ મંડળીમાં દર થોડી વાર એક શીશો ફેરવતો, એક બાટલી ફેરવતો હતો. એ શીશો દારૂનો નહોતો. દારૂ ખરીદવાની આ લોકોની આ માણસોની ગુંજાશ પણ નહોતી. એ શીશો તો મેથિલેટેડ સ્પિરિટનો શીશો હતો. કાચું સ્પિરિટ,
રેલવેના ગોડાઉનમાંથી ચોરેલું કાચું સ્પિરિટ એનો એક એક ઘૂંટ લગાવતા અને સ્ત્રી નામના પ્રાણી પર થતી એક એક અશ્લીલ મજાકને મારતા. થોડી વાર થઈને એક માણસ ત્યાંથી ઊભો થયો, સ્ટેશન પર આવ્યો, એક એક બત્તીઓ જલાવવા માંડ્યો. લાલ લીલી બત્તીઓ ખીંટીથી ઉતારી અને જલાવી. સ્ટેશન માસ્ટરની જે ઓફિસમાં મોર્સ મોનિટર ચાલતું હતું અને એક તરફ ટકાટક અવાજ પર કંઈક ફેરફાર થયો અને બે સ્ટેશનો વચ્ચે કંઈક વિનિમય થયો. સ્ટેશન માસ્ટર ઊંઘમાંથી ઉઠેલા હતા. એમણે ઊંઘવાળા જવાજે સાંધાવાળાને કંઈક સૂચના આપી અને સાંધાવાળાએ દૂરના કોઈ ઝાડ પર બે પાટા લટકતા હતા એની પર ટકોરા માર્યા, ટંગ ટંગ કરીને. એ પાટાનો અર્થ એવો હતો કે આગળના સ્ટેશન પર ડાઉન ટ્રેન લાઈન થઈ ગઈ છે. એકદમ નીરવ વાતાવરણમાં આ ટકોરાનો અર્થ એ હતો કે ડાઉન ટ્રેન આવી રહી છે, ત્યાં લાઈન થઈ ગઈ છે, એટલે હવે એ ટકોરાનો અવાજ એટલો બધો સંવર્ધિત થયો કે એના અવાજના પગલે પગલે બીજા અવાજો ઉઠ્યા. સ્ટેશન પર હોટેલ વાળો હતો, એ ઉઠ્યો, એને સગડીમાં કોલસા રાખવાના શરૂ કર્યા. પેસેન્જરો પાસેથી ભીખ માંગવા માટે સાંઈબાબાએ તસબીમાં લોબાન છાંટ્યો. એક ખોખારો ખાતો પોલીસમેન હાથમાં દંડો લઈને ટોર્ચ લઈને આવતો જતો હતો. એને સ્ટેશનના હોટેલ વાળા પાસેથી એક આખો કપ ચા પીધી ફ્રીમાં, મફતમાં. જે સ્ટેશનની પેમેન્ટ પર સૂતેલા હતા એવા પેસેન્જર ઊભા થયા. 2-4 પેસેન્જર ટિકિટ બારીની લાઈનમાં લાગ્યા. બળદગાડી આવી, ઘોડાગાડી આવી, પેસેન્જરો ઉતરતા હતા. સાઇડિંગમાં ગુડ્સના ડબ્બા હતા એ ભટકાણા. સાઇડિંગમાં જે ગુડ્સના ડબ્બાની અંદર જે ઘઉંની ગુણો હતી એમાં મોઢું નાખીને એક ગાય ધરાઈ ગઈ હતી અને ભાંભરી. પાટાના અવાજના કારણે ઝાડ પર થોડોક સળવળાટ થયો અને શમી ગયો. ક્વાર્ટર્સમાં કોઈ શટરનું નાનું બચ્ચું ઊંઘમાંથી જાગી ગયું અને માતાએ એને હાલા નાખ્યા. આ બધા કલબલાટ પછી ફરી 2 ટકોરા પડ્યા. આ વખતના ટકોરાનો અર્થ એવો હતો કે આગળના સ્ટેશનેથી ટ્રેન છૂટી ગઈ છે. માણસો હવે વધારે સાબદા થઈ ગયા. ટિકિટો પર ધડાધડ તારીખ્યા પડવા માંડ્યા અને દૂર લીલી બત્તી ઝબકી. દૂરથી ટ્રેન આવતો થોડો ધીમો અવાજ આવવા માંડ્યો અને પલકવારમાં તો છક 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 છાકોટા નાખતું એક એન્જિન ગુડ્સ અને પેસેન્જરની મિક્સ ટ્રેન લઈને આવી પહોંચ્યું. આ એ ટ્રેન નહોતી જે ટ્રેનમાંથી હું ઉતર્યો હતો. આ ટ્રેન જુદી હતી, પણ બારીઓ તો આ ટ્રેનની પણ સજડ બંધ હતી. થોડા પેસેન્જરો ઉતર્યા, થોડા ચડ્યા. વેગનમાંથી થોડો માલ ઉતર્યો, થોડો ચડ્યો. આગળના 2 ડબ્બા છૂટા પડી ગયા અને સાઇડિંગમાં ધકેલાઈ ગયા. પાછળના 2 ડબ્બા જોડાયા 2 અને ટ્રેન ને લાઇન ક્લિયરનું બિન્ડલ ડ્રાઈવ અને શોકર થઈ ગયું. લીલી બત્તી ફરી ઝબકી, ગાડી સિસોટી વગાડી અને ટ્રેન છક છક છાકોટા નાખતું ઉપડી ગયું. બધા પોતાને કામ ધંધે લાગ્યા હતા. તાપણા નાના ઉઠી ગયા હતા. હોટેલ વાળાના કપરકબીના જે અવાજો આવતા હતા એ હવે શમી ગયા. એનો જે કોલસો તતડતો હતો એ શમી ગયો. પોલીસ ખોખરા નાખતો જે દંડા